જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા દ્વારા આયોજિત હિંડોળા ઉત્સવની અંદર આ સરસ મજાનું પ્રદર્શન કે જેમાં સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ સુધી ભારત વર્ષની યાત્રા કરી એનું આબેહૂબ દર્શન કરાયું છે. અને એમાંય પણ કેદારનાથનું દર્શન, બદ્રીનારાયણનું દર્શન અને માનસરોવર અને કૈલાસનું દર્શન. ઘણા બધા ભક્તોએ સાંભળ્યું હોય કે કૈલાસ અને માનસરોવરનું નામ, પરંતુ દર્શન ન કર્યા હોય. પણ જ્યારે અહીં કને આવે ને ત્યારે આબેહૂબ કૈલાસનું અને માનસરોવરનું દર્શન થાય કે જેમાં રાજહંસો હોય અને સરોવરની અંદર પાણી આવતું હોય અને ભગવાન નીલકંઠ ત્યાં કને બેઠા હોય એનું અદ્ભુત દર્શન. અને ઉલ્હાશ્રમની અંદર ભગવાન મુક્તિનાથ શ્રીદેવી અને ભૂદેવીની સાથે બેઠા હોય એવું અદ્ભુત દર્શન. અને 108 ધારામાંથી જે પાણી વહી રહ્યું હોય એનું અદ્ભુત દર્શન કરીને બહુ આનંદ થયો. હા, હિંડોળા પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો બહુ અદ્ભુત રીતે ઉજવાય છે. અને એમાં પણ આ વર્ષે કેરાની અંદર કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ, યુવતી મંડળના બહેનોએ, સાંખ્યોગી બહેનો હોય, મંદિરની કમિટીના હરિભક્તોએ સૌ સહિયારા પ્રયાસથી આવું અદ્ભુત દ્રશ્ય નિહાળી સૌ સંતો ખૂબ રાજી થયા છે. અને લાખો હરિભક્તો આ દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને એમાંય ગઈકાલે રવિવારનું દર્શન જોયું તો આ ચોકની અંદર હરિભક્તો માતા નહોતા એટલા બધા હરિભક્તો દર્શન કરવાને માટે આવી રહ્યા છે. ત્યારે આ યુવાનોની મહેનતને લાખ ધન્યવાદ આ સંતો સૌ આપી રહ્યા છે. અને એવી આશા રાખી દર વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા દ્વારા અને કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના સભ્યો દ્વારા આવા હિંડોળાનું આયોજન થતું રહે અને બધાને હરિભક્તોને આવા હિંડોળા મહોત્સવનો લાભ મળતો રહે એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.